ફરિયાદીને ધમકાવી શાંતિની ધંધો કરવાના દેવાના નામે ભય બતાવી બળજબરીથી પૈસા કઢાવી ગુનો આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગંગાજળિયા પોલીસ સ્ટેશન ટીમ. પોલીસ મહાનિરીક્ષકોની કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ છે. અન્વયે ફરિયાદીનું લાલસાઈ એસેટ નામનું ગોડાઉન જૂના બંદર રોડ મેરડી માતાના મંદિરની પાસે આવેલા હોય છે. ગોડાઉન ખાતે આરોપી દેવાંગ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા ગયેલો અને ફરિયાદીને કહેલ કે જો તમારે અહીં શાંતિથી ધંધો કરવો હોય તો મને હપ્તો આપવો પડશે, નહીં તો તમને બધાને છરીના ગોદા મારી જાનથી મારી નાખીશ અને તમને ગોડાઉન સાથે સળગાવી દઈશ. તેમને ધમધમકી આપી, ભૂંડા બોલી ગાળો આપી ફરિયાદીને ભય બતાવી બળજબરીથી ફરિયાદી પાસેથી 1500 પડાવી લઈ આવતા મહિને આવીશ ત્યારે વધુ પૈસા થશે તેવી ગર્ભિત ધમકી આપી નાસી જાય ગુનો આચરી નાસી ગયેલો. જે ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ કરનાર અધિકારીઓ સોંપી આપેલ છે. પકડાયેલા આરોપી દેવાંગ ઉર્ફે દેવો, રાજેશ ઉર્ફે હોઠી મકવાણાની ધરપકડ કરી છે. ફિરોઝ મલેક, ભાવનગર.